સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 30મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1201મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 852મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચરામૃતની અંદર સંતના જીવનની અંદર કેવી પ્રકારની સાધુતા હોય અને એની વિશેષ વાત આપણને છેલ્લે કરતા કહે છે કે સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. આ સત્સંગની અંદર તો આપણે એટલું તો સમજાય છે કે જેને જેને માન રહિત વર્તવાની પ્રકૃતિ કહેતા ટેવ પડી ગઈ હોય એના મુખારવિંદ ઉપર સહેજે સહેજે આપણને ભગવાન મળ્યાનો આનંદ અનુભવાય. જો માન સાથે જો જીવનની અંદર આપણે સત્સંગમાં રહ્યા હોઈએ તો એ અહંકાર આપણા દરેક વ્યક્તિના મુખારવિંદ ઉપર એ રેખાઓ દ્વારા ઉપસી આવતો હોય છે ને એને કારણે કરીને ન એને સુખ આવે કે ન બીજાને સુખ આવે. ભલે કદાચ બોલવામાં આપણને બહુ નિર્માનીપણાની ભાષાનો ઉપયોગ કરતા હોય પણ ઊંડે ઊંડે તો જો માન રહ્યું છે તો એ માનને છોડવું પડે. અને અહીંયા આગળ આપણને કહે છે કે બાળકની પેઠે આપણને મળતી પ્રતિષ્ઠા કે આપણી કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે આવડતની જ્યારે વાહ થાય ત્યારે ગમે તેવો માણસ હોય તો પણ એમ થયા વગર રહે જ નહીં કે આ જોયું ને હવે આપણી કદર કરી. અને જ્યારે જે કંઈ આવડત છે બોલવાની, લખવાની કે પછી સારું ગાવાની, આ બધી આવડતોની અંદર પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રશંસા ન કરે ત્યારે જરૂર એના મનની અંદર એને અંતરની અંદર જોઈએ એવો આનંદ રહે નહીં. આટલું સારું કર્યું પણ બે શબ્દ બોલવાની પણ કોઈને ફુરસદ મળી. જ્યારે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જાણીએ છીએ, જોઈએ છીએ અને વિચારીએ છીએ કે એમાં આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આપણા જીવનની અંદર આપણે સદાયને માટે એ સત્પુરુષના મુખારવિંદ ઉપર આપણે આનંદ અનુભવીએ છીએ. આપણે જાણીએ એ પ્રમાણે આ લોકની અંદર
એટલે આ વચનામૃતની અંદર આપણને વિશેષ કરીને દરેક વ્યક્તિ સત્સંગની અંદર છે એમણે આપણને જે કંઈ નાની મોટી પૂજા પ્રતિષ્ઠા કદાચ મળતી હોય તો એને તો ભગવાન સ્વામિનારાયણને ચરણારવિંદની અંદર આપણે સમર્પિત કરી દેવાની હોય અને એવી રીતે વર્તે ત્યારે આપણને એમના દર્શને કરીને આપણને અંતરની અંદર અપાર શાંતિ વર્તતી હોય છે. આ જ વચનામૃતની અંદર આગળ જઈએ તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાં સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. તોય પણ ઇન્દ્રિયો, અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખીઓ કેમ થાય છે? બહુ જ અતિશય ઝીણવટપૂર્વક સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણને પૂછે છે અને એ આમ ટૂંકની અંદર આપણે જો આમાં જોવા જઈએ તો આપણને ભગવાનનું ભજન કરતી વખતે આપણે આપણા અંતરની અંદર સંકલ્પના યોગે કરીને આપણે દુઃખી થઈએ છીએ. એ કેમ થઈએ છીએ? કારણ કે જાણવા સત્સંગની રૂઢી રીતે આપણે સત્સંગમાંથી સાંભળીને નિશ્ચય પણ કર્યો હોય તોય તે જ્યારે આ પ્રમાણે ઇન્દ્રિયો, અંતઃકરણાદિક વેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખીઓ થાય છે, તો આપણે પહેલી વાત તો આપણે એ વિચારીએ કે અનંત જન્મ ધારણ કરતા કરતા આપણે આવ્યા અને જે યોનિની અંદર રહ્યા ત્યાં તે પ્રકારના બધી જ પ્રકારની માયાના આ જગત સંબંધી સુખો ભોગવ્યા હશે અને એ ભોગવવાના કારણે કરીને આપણે ખરેખર વિચાર કરીએ તો એના પાસ આપણા અંતરની અંદર આપણને પડી ગયા છે. એટલે એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણે વિશેષ કરીને જ્યારે ભગવદ ભજન કરવા બેસીએ છીએ ત્યારે કંઈક જૂના પણ ગયા જન્મના પણ અથવા તો આ જન્મના પણ એ સંકલ્પ આપણને થયા કરે છે. એટલે એના કારણે કરીને જીવની અંદર દુઃખ રહે છે. ભગવાનનું ભજન કરવું, ભગવાનનું સ્મરણ કરવું એ ભક્તને તો ખરેખર સુખનું સાધન છે. પણ જ્યારે આપણને આ પ્રકારના જે સંકલ્પનો યોગ થાય છે, સંકલ્પો જ્યારે આવીને બેસે છે ત્યારે આપણા જીવનની અંદર આપણને અંતરની અંદર દુઃખ વર્તતું હોય છે. આપણને સંતો ઘણી વખત વાત કરે છે ને કે સવારે નાહી ધોઈ તૈયાર થઈ અને પૂજા કરવા બેસીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે મહારાજનું સ્મરણ કરવા માટે, પૂજન કરવા માટે, માળા કરવા માટે, જાપ કરવા માટે એ નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની એક વિશેષ ભક્તિ કરવા માટે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે શાંત વિચાર, શાંત મન હોય ત્યારે તે વખતે ભગવાનનો નિશ્ચય તો કરેલો છે, ભગવાનને સત્પુરુષ આપણને મળ્યા છે, આ સત્સંગની અંદર પણ આપણે જાણીએ છીએ, છતાં પણ કહેવાય છે કે ગઈકાલના દિવસની અંદર આપણું કાંઈ પણ કામ અધૂરું હોય તો એ અધૂરા કામના વિચાર પૂજાની અંદર માળા ફેરવતા ફેરવતા સાથે આપણને આવે છે અને આવે છે ને એના કારણે કરીને ભજન સ્મરણનું સુખ આપણને આવતું નથી. એટલે અહીંયા પહેલું તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નોને આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરવો. કારણ કે દિનભર
લોક જગતની કટણી જ કરેલી હોય, લોકોની વાતોમાં જ રસ દાખ્યો હોય, તો પછી જ્યારે ભગવાન ભજવા માટે બેસીએ ત્યારે આપણને આપણા જીવનની અંદર જરૂર એ બધું યાદ આવશે જ, અને એના કારણે કરીને આપણે દુઃખી થઈએ છીએ. તો મનમાં એમ રહે કે ભજન કરવા છતાં પણ આવા ઘાટ સંકલ્પ કેમ થાય છે. એટલે એ દુઃખને જો આપણે વિચાર્યું હોય તો ખબર પડે કે આના કારણે કરીને, જેમ સંતો વાત કરે છે ને કે રસોઈની અંદર માપમાં પડે મીઠું તો રસોઈ મીઠી, પણ જો મીઠું ડબલ પડે તો ખારું થાય, એટલે ભોજન આપણને ખાવું ભાવે નહીં. ભલે એના રંગરાગની અંદર સરસ મજાની સુગંધ અને મહેકની અંદર સરસ બન્યું હોય, પણ એ ડબલ મીઠું છે. એ મીઠાને કહેતા કે કારણે, મીઠું શબ્દ તો મીઠું જ છે, પણ એના કારણે કરીને ખારાશ ભર્યું બની જતું હોય છે. એમ જ્યારે આપણે આ બધા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધાની ભેળા ભળી જઈએ છીએ, અને ત્યારે પછી જીવાત્માને પરમાત્માનું ભજન સ્મરણ કરવા બેસે ત્યારે એને અંતરની અંદર સુખ આવતું નથી. અહીંયા તો આપણને ખબર પડે સ્વાભાવિક રીતે કે ઇન્દ્રિયો તો આપણી 10 ઇન્દ્રિયો છે. અંતઃકરણ પણ આપણને સત્સંગના યોગે કરીને ખબર પડી છે કે 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 પ્રકારના અંતઃકરણ છે. અને પછી પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, આ 3 પ્રકારની આપણી કે છે અવસ્થા. એટલે કહેવાય છે કે આપણે એમાં રહીએ છીએ. જાગતા હોય ત્યારે તો આપણે બધું જાણતા હોઈએ, પણ ઊંઘની અંદર જઈએ ને ત્યારે સ્વપ્ન સૃષ્ટિ પણ એક છે કે જે માણસ માત્રને આવતી હોય છે. અને સુષુપ્તિ પણ કહેવાય છે તે એ જીવનની અંદર આવે છે. તો એ પ્રકારે 3 અવસ્થા છે. અને 3 જેને કહેવાય શરીર, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, એ 3 શરીર, એને પણ આપણે જાણીએ કે આ પ્રમાણે તો એનાથી એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે. આ બધા જ કરતા આત્માનું સ્વરૂપ ન્યારું છે, જીવનું સ્વરૂપ ન્યારું છે. એમ મહારાજ અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે આપણને વાત સમજાવીને કહે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરવાનો કે ન્યારું હોવા છતાં સત્સંગની અંદરથી આપણે સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. આવી વાતો સાંભળીને સત્સંગમાં આપણે નિશ્ચય કરીને જોડાયા છીએ કે ભાઈ અહીંયા આગળ આ સત્સંગ સારો. બાકી લોકની અંદર તો નથી વાતો કરતા ને લોકો કે શું ભળીએ, શું સમજીને ભળીએ સ્વામિનારાયણમાં, કે નિત્ય ઉઠીને નાવું, ન ભળીએ ભફાકિયામાં, કે નાયા ધોયા વિના ખાવું. એવો તો બહુધા લોક જગતની અંદર સમાજ પડ્યો જ છે. પણ આપણે જ્યારે આ પ્રકારે 3 અવસ્થા, 3 શરીર, 3 અંતઃકરણ, 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, આ બધું, અને જીવ એનું પણ સ્વરૂપ આ બધાથી જુદું છે એવું જાણી લીધું છે. અને તેમ છતાં પણ કહેવાય છે કે ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેગો વળીને સુખરૂપ એવો જે જીવાત્મા. હવે ભજન તો જીવાત્માએ કરવાનું છે, એ આપણા અંતરની અંદર જીવથી કરવાનું છે. પણ એ ભજન કરનારો છે એ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સંકલ્પના યોગે કરીને દુઃખીઓ કેમ થઈ જાય છે. ત્યારે આપણે વિચાર કરવાનો કે આવું તો આપણા જીવનમાં સદાય બનતું આવે છે. મુક્તાનંદ સ્વામીને આપણે કોટી કોટી અભિનંદન આપીએ કે આપણા મનની અંદર રમતો આ કાયમનો પ્રશ્ન છે, અને એ પ્રશ્નને ભગવાન સ્વામિનારાયણની પાસે એમણે પૂછ્યો, અને પૂછો ને હવે પછી મહારાજ એનો જવાબ આપે છે. મહારાજ કહે છે કે
કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટપને પામે છે તથા પરમપદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. મહારાજ પોતે બહુ સરળતાથી આપણને કહે છે કે આ દુનિયાની અંદર જે કોઈ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર સિદ્ધ બને છે, જેમ આપણે જાણીએ કે મહારાજના સમયની અંદર ઘણા બધા પરમહંસો એવા સિદ્ધ દશાને પામેલા હતા, જેમ કે ગોપાળાનંદ સ્વામી ગણીએ, સચ્ચિદાનંદ સ્વામી ગણીએ, આ બધા મોટા મોટા જે સંતો હતા એ બધા સિદ્ધ દશાને પામેલા હતા. કેટલી હદ સુધી સિદ્ધ દશા? તો કહેવાય છે કે વડોદરાની અંદર એક પંડિત પોતે, બધા પંડિતો ભેગા થયા હશે અને ચર્ચા ચાલતી હતી. કેટલાક પંડિતો કહે છે કે આ વખતે આ તારીખે આ તિથિ આટલા વાગે ગ્રહણ થશે જ, અને એની અંદર સત્સંગ ધારણ કરીને બેઠેલો જે સત્સંગી પંડિત હતા એણે કહ્યું એની ગણતરીમાં કાંઈક ભૂલ થઈ હશે, પણ એણે કહી દીધું કે આ વખતે ગ્રહણ નહીં થાય. ઓલા બધા કે થશે, તો કે આ કે નહીં થાય, અને થાય તો મારું માથું ડૂલ. એમ એણે ત્યાં આગળ તે વખતે પોતે પ્રસ્તાવ મૂકે છે. ઘરે જઈને આવ્યા અને જઈને તપાસ કરતા ગણતરીમાં ખબર પડી કે મારું આ ગ્રહણ તો થવાનું છે. એટલે ઉતાવળે પગલે ભગવાન સ્વામિનારાયણના એ પરમહંસોની અંદર સિદ્ધ દશાવાળા ગોપાળાનંદ સ્વામીની પાસે આવી અને એમણે પોતે ત્યાં આગળ વાત કરી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ છે અને હવે કરવું શું? ગોપાળાનંદ સ્વામી કે આવી રીતે આપણે વચન આપતા પહેલા વિચાર કરવો, એમનામ આપણે ત્યાં આગળ એ પ્રમાણે નમી ન દેવું, પણ હવે જા અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તારી ઈચ્છા અને તે જે જાહેર કર્યું છે કે ગ્રહણ નહીં થાય, તો મહારાજની કૃપાથી ગ્રહણ નહીં થાય. ગોપાળાનંદ સ્વામીએ પ્રાર્થના કરી એટલે કહે છે કે ગ્રહણની ગતિને પણ ફેરવી નાખે એવી સિદ્ધ દશા. પણ એ સિદ્ધ દશા શેના વડે કરીને આવે છે? તો મહારાજ આપણને કહે છે કે ભગવાનની ઉપાસનાના બળને પામે છે અને એને કરીને જીવનની અંદર એવી સિદ્ધ દશા આવે છે. જેમ આપણે જાણીએ એ પ્રમાણે જેને જેટલી ભગવાનની ઉપાસના થઈ હોય એટલું કાર્ય ભગવાન એમાં રહીને કાર્ય કરતા હોય છે. જેમ બોટાદની અંદર બાપુને ત્યાં ઘોડી મૃત્યુ પામેલી અને તે વખતના સમયની અંદર મહારાજના પરમહંસ પોતે ત્યાંથી પસાર થાય છે અને ત્યારે આ રોકકળ સાંભળીને કહ્યું કે કેમ બધા રડે છે? અને ત્યારે કહ્યું કે આ તો અમારે દીકરા કરતા પણ વધારે વાલી હોય એવી ઘોડી મૃત્યુ પામી છે. એટલે હવે આને એના કારણે કરીને રડે છે. ત્યારે એ વખતના સમયની અંદર એ મહારાજના પરમહંસે પોતે આમ હાથમાં મચ્છરનું જતું હતું પકડી અને એની કાનની અંદર એનો જીવ નાખી દીધો અને ઘેર ઘોડીને બેઠી કરી દીધી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધી જે સિદ્ધાઈ આવે છે એનું કારણ મહારાજ એટલું કહે છે કે ભગવાનની ઉપાસના જેને જેટલી સિદ્ધ થઈ એટલું જ એ પોતે જાણે. હવે બીજું આવે છે, મહારાજ કહે છે કેટલાક સર્વજ્ઞ થાય છે. સર્વજ્ઞ એટલે સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. તો કહે છે કે એ બધું જાણે, ભગવાનનો પ્રતાપે કરીને આ લોકની અંદર બધું જ જાણતા હોય, અને જાણતા હોય ને તો એ બધું જ જાણનારને અંતરની અંદર આ બધું સર્વજ્ઞપણું ક્યારે આવે? તો કહે છે કે એને ભગવાનની ઉપાસના વડે કરીને. પણ જેને જેટલી ભગવાનની ઉપાસના એટલે ઉપાસનાને કારણે કરીને બળે કરીને પામે છે. ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી.
એટલે એ દ્રષ્ટિથી પણ આપણે વિચાર કરીએ, આપણા આ સંપ્રદાયની અંદર કેટલા બધા ભક્તો એવા હતા કે આ પ્રકારે પોતાના જીવનની અંદર એ પોતે જાણતા. જેમ મહિલા હરિભક્તોમાં પણ આપણે જાણીએ છીએ કે લાડુબા અને જીવુબા પોતે સાંખ્ય વ્રતને આચરીને બેઠેલા હતા. અને જ્યારે ત્યાં રહે ત્યારે દાદાના દરબારની અંદર કેટલી બધી મહિલાઓ ત્યાં આગળ કથા વાર્તા ધૂન ભજન સ્મરણ કરવા માટે આવે. અને ત્યારે તે વખતે કોઈ ગર્ભવતી સ્ત્રી પોતે પણ ત્યાં આવી હોય તો તે વખતે લાડુબા અને જીવુબામાં બેમાંથી કોઈ પણ એક એ બેનને કે જો એના ગર્ભની અંદર બાળક જન્મવાના હોય તો કે તમે અમારો સ્પર્શ કરશો નહીં, કારણ કે અમે પુરુષના સ્પર્શથી વર્જ છીએ, અમે નથી કરતા, એટલે તમે થોડા દૂર બેસીને કથા વાર્તા સાંભળો. હવે જ્યારે મેડિકલ સાયન્સ અત્યારે આટલું આગળ ગયું છે, તે વખતે તો કોઈ નામો નિશાન નહોતું. ત્યારે પણ એ સર્વજ્ઞપણું કેમ આવ્યું? તો પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કેવી અદ્ભુત ઉપાસના, કે જે ઉપાસનાની અંદર બાપુ એભલ ખાચર પણ પોતે ત્યાં આગળ પાછા પડે. કારણ કે એ ભગવાન વાસુદેવ નારાયણની મૂર્તિને દૂધનો કટોરો જ્યારે ધરાવે ત્યારે તો એ બંને બહેનોને મનમાં તો એમ જ થાય કે મહારાજ આપણી ભક્તિ સ્વીકારે છે. ત્યારે એક વખત કહી દીધું કે આવતીકાલે હું જોઉં છું, આ તમે જે મૂર્તિ લઈને બેઠા છો એ મૂર્તિ જો દૂધ ન પીવે તો પછી ભેટે બાંધેલી તલવાર એ કોઈની સગી નહીં થાય. એમ કરીને તે વખતે બીજે દિવસે લાડુબા અને જીવુબા પોતે મહારાજ બધું જ જાણે છે અને મહારાજને આપણે રાજી કરવા ભક્તિ કરીએ છીએ. કેસરિયા દૂધનો કટોરો જ્યારે આપે છે ત્યારે તે વખતે એ વાસુદેવ નારાયણની મૂર્તિ પોતે પોતાના મુખારવિંદ દ્વારા એ કટોરાથી દૂધ ગટગટાવે છે અને સફેદ દૂધની રેખા એમના હોઠ ઉપર દેખાય છે. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કે બાપુ એભલ ખાચરને પણ મનમાં એમ થયું કે નહીં, આ બંનેની ભક્તિ સાચી છે. હવે આવી જ્યારે ઉપાસના કરતા હોય ને એ બીજાના મહિલાના શરીરની અંદર કહેવાય છે કે આ પ્રમાણે દીકરી છે કે દીકરો છે એ જન્મ થયા પહેલા કહી દેતા, એવું જે સર્વજ્ઞપણું, જેને જાણપણું, એવી પ્રકારનું અંતર્યામીપણું એ જો આવે છે તો શેના કારણે કરીને આવે છે? તો કે છે એ પણ ભગવાનની ઉપાસનાના કારણે કરીને આવે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જાણીએ ગોપાળાનંદ સ્વામીએ પોતે ત્યાં આગળ ટોડલાની અંદર જ્યારે હતા અને તે વખતે એમની સાથે સામળિયાની મૂર્તિ એ રમવા માટે આવે. આપણી જોડે તો આપણો મિત્ર ક્યારેક દગો દઈને જતો રહે. જ્યારે આ તો જ્યારે ઈચ્છા કરે ત્યારે એ શામળાજીના મંદિરની અંદર રહેનારી શામળિયાની મૂર્તિ પોતે ખુશાલ ભટ્ટની જોડે રમવા આવે. તો આ બધી ઉપાસના છે. એટલે ઉપાસનાના બળે કરીને આ બધું જ કાર્ય બની શકે છે. પૂર્વે પણ જે ભક્તો થયા, જેમ નરસિંહ મહેતા પોતે ભગવાનના પરમ ભક્ત કહેવાયા, પરમ વૈષ્ણવ કહેવાયા, તો એને પણ પોતાના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે કેવી દ્રઢ ઉપાસના હતી, દ્રઢ નિષ્ઠા હતી. તો એને કોઈ પણ પ્રકારની ગમે તેવી પજવણી લોકો કરતા તો એની ચિંતા નહોતી. ભગવાન પોતે બધું કરશે. અને આપણે જાણીએ છીએ કે એને હુંડી લખી આપી. હવે નરસિંહ મહેતાને તો બહાર આ ગામ છોડીને બીજા ગામની અંદર કોઈ ઓળખે પણ નહીં. અને એને બદલે હુંડી લખી આપે ત્યારે સામે ગામ જ્યાં ગયા ત્યાં આગળ એ ભાઈને સરસ મજાનો લાંબો કોટ પહેરી અને ભગવાન પોતે ત્યાં આગળ આવી અને એની ઊંડી લઈ અને એનો કાગળ લઈને એને ઊંડી કહેતા એના પૈસા એને આપ્યા. એનું કારણ શું? તો કહે છે કે ભગવાનની ઉપાસના.
એમના પિતાનું શ્રાદ્ધ કરવાનું હતું. ત્યારે પણ કહેવાય છે કે મોટા ભાઈએ ના પાડી દીધી, એટલે હવે ઘરની અંદર જ કરવાનું હતું અને એના માટે પોતે ઘી લેવા નીકળેલા અને આ બાજુ તો ભજન ભક્તિ કરવા માટે બેસી ગયેલા. અને ત્યારે ભગવાન પોતે નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા અને આખું વર્ણન આપણે કથાકારો દ્વારા સાંભળ્યું છે કે બધું જ સરસ મજાનું ત્યાં આગળ કહેવાય છે કે એ શ્રાદ્ધ વિધિની અંદર ભોજનશાળામાં પાકશાળાની અંદર રસોઈ બનવા માંડી. સોનાના પાટલા આવ્યા અને બધાએ ત્યાં આગળ આવીને બ્રાહ્મણો પોતાના પત્નીની સાથે બેસીને જમ્યા, બધાને દાન દક્ષિણા આપી. આ બધી વાતો આપણે કથાકારો દ્વારા સાંભળી છે. તો હવે આપણે એમાં એમ વિચાર કરવાનો કે ભગવાનનો ભક્ત છે ને એ ભગવાનના ભક્તને એની ઉપાસના એ કરીને સિદ્ધિ. અને જ્યારે તો સાંજે બરણીની અંદર ઘી લઈને આવ્યા અને કહ્યું કે લે માણેક મહેતી, હવે તારે જે કરવું એ કર, કે શું કરવું હોય કર, મસ્કરી કરવું? આ બધું થયું, આટલું બધું ધામધૂમ થઈ કે શેની ધામધૂમ? તો કે આ બધા લાડુ, દાળ, ભાત, શાક બધાને જમાડ્યા અને બધાને આપણે તો સરસ મજાના સોનાના થાળીની અંદર જમાડ્યા અને બધાને થાળી ભેટમાં આપી. અને ત્યારે તે વખતે નરસિંહ મહેતા સમજી ગયા કે આ મારો શામળિયો મારું કામ પૂરું કરી ગયો છે. એટલે આવી પ્રકારની ઉપાસનાની દ્રઢતા હોય તો એ સર્વજ્ઞપણું ભગવાનની વિશે છે એ જાણે છે. એમ એને પણ એવા ગુણ આવે. જેમ આપણે જાણીએ છીએ કે સોના ચાંદીની દુકાનની અંદર છોકરો થોડોક મોટો થાય પછી ત્યાં આગળ બેસે અને એના પિતાજી જે કંઈ દાગીના ઘરેણાં બનાવતા હોય એને જોતા 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 એ પણ એવો જોલી કારીગર બની જતો હોય છે. તો એમ એક આ લોકની ક્રિયા પણ જો બાપની ક્રિયાને જોઈને એ પોતે બરાબર કરતો થઈ જતો હોય તો આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનની ઉપાસનાના બળે કરીને સિદ્ધ પણ થઈ શકાય છે, સર્વજ્ઞ પણ થઈ શકાય છે. પણ એટલું તો યાદ રાખવાનું કે આપણે માનીએ છીએ કે આપણને ભગવાનની ઉપાસના છે, પણ આપણને ભગવાન સ્વામિનારાયણ પોતે એ આ પ્રકારનું જેને કહેવાય ને કે સર્ટિફિકેટ આપે કે અમારા મતે અમે જેવા માનીએ છીએ એવા ઉત્તમ ભક્ત તમે છો અને તમે કરો તે થાય. જેમ આપણે જાણીએ છીએ કે વાલેરો વરુ જ્યારે પોતાના જીવનની અંદર અક્ષર બ્રહ્મના સંપર્કમાં આવતા પોતે સત્સંગી બન્યા અને પછી તો પોતે ત્યાં આગળ પોતાના ઘરે બેસીને માળા કરતા. એમાં ગામની અંદર એક વ્યક્તિને લગ્ન કર્યા પણ દીકરો નહોતો. એટલે કોઈએ કહ્યું હશે કે તમે એક કામ કરો કે ત્યાં આગળ તમે જાઓ અને ત્યાં જઈને તમે પ્રાર્થના કરો, માનતા માનો તો તમને તમારે ત્યાં આગળ દીકરો થાય. અને ત્યારે તે વખતે એ ગાડામાં બેસાડીને બીજી કરેલી પત્નીને લઈને પોતે જાય છે. અને ત્યારે વાલેરે વરુ બાપુ બેઠેલા અને ત્યારે કહ્યું કે બાપુ જય સ્વામિનારાયણ, કે જય સ્વામિનારાયણ. તો આ બીજું ઘરનું માણસને તું બહારીને ક્યાં જાય છે? અને ત્યારે તે વખતે એને કીધું કે આ પ્રમાણે માનતા માની છે તે મારે ત્યાં દીકરો થાય તો ત્યાં જઈને હું પગે લાવું. ત્યારે તે વખતના સમયની અંદર એ વખતે વાલેરા વરવીએ કીધું કે જા જા જા, તે નવું કર્યું છે એનાથી તો તને કાંઈ નહીં થાય, પણ થશે તો મારા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તારા જૂના વૈરાની થકી તારે ત્યાં આગળ 2 દીકરાના જન્મ થશે. આવી પ્રકારની સિદ્ધઈ પણ કહેવાય છે કે ભગવાનના ભક્તને એ ભગવાનની ઉપાસનાના બળે કરીને પમાય છે. એટલે એટલા માટે મહારાજ કહે છે કે કેટલાક દેવતા પણ થાય છે. આ દેવો જે બને છે બધા મનુષ્યમાંથી જ પણ દેવો બને છે, પણ જેને જેની જેટલી ઉપાસના એટલી ઉપાસનાના બળે કરીને દેવતા પણ બને છે. ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે. આ હવે મુદ્દો આવ્યો, કારણ કે મોટપ તો આ લોકની અંદર ગમે તે રીતે મળે,
પણ કહેવાય છે કે પરમ પદ જે મળવું એ બહુ અતિશય અઘરું છે. એ પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે. આ પ્રકારે મહારાજ પોતે આપણને ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર એક નિર્માનીપણાની સાથે સાથે આપણને ઉપાસનાની શું તાકાત છે, જે આપણે ભગવાનને માનતા હોઈએ એની ઉપાસનાની શી તાકાત છે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.